वलसाड़ पुलिस ने वलसाड़ जिले के दादरा नगर हवेली के सिलवास के अलावा उत्तर प्रदेश में चेन स्नैचिंग, छापेमारी, लूट, हत्या, आर्म्स एक्ट की 25 से अधिक वारदातों को अंजाम देने वाले गिरोह के 2 आरोपियों को 2 तमंचे, जिंदा कारतूस, चोरी की बाइक, कुल 1,50,040 रुपए के साथ गिरफ्तार किया है। इन आरोपियों को गिरफ्तार करने के बाद वलसाड़ जिला पुलिस अधीक्षक डॉक्टर करणराज वाघेला ने प्रेस कॉन्फ्रेंस बुलाकर जानकारी दी कि वलसाड़ जिले में चेन स्नैचिंग की 2 अलग-अलग घटनाएं हुई हैं, जिसमें बाइक सवार 2 लोगों ने राह चलती महिला को चेन छीन ली और उनका विरोध करने आए लोगों को उन्होंने तमंचे जैसे हथियार दिखाकर धमकाया और भाग गए। इस घटना के बाद वलसाड़ जिला पुलिस और एसओजी के विभिन्न पुलिस स्टेशनों के प्रभारियों ने एलसीबी की टीम को तत्काल जांच करने के निर्देश दिए गए, जिसमें वापी के डोंगरा थाना क्षेत्र से चोरी की 1 बाइक, 1 बंदूक और 1 जैकेट बरामद की गई, जिसके बाद और नाकाबंदी की व्यवस्था की गई। इसी दौरान दोनों आरोपियों को बाइक लेकर महाराष्ट्र की ओर जाते समय भिलाड़ थाना क्षेत्र में राष्ट्रीय राजमार्ग क्रमांक 48 पर पकड़ लिया गया। गिरफ्तार आरोपियों में से एक का नाम आतम राम गोविंद सहनी है, जबकि दूसरे का नाम मोहम्मद हनीपुर मुन्ना मोहम्मद इस्लाम अंसारी है, जो मूल रूप से यूपी का रहने वाला है। इसके अलावा उन्हें हथियार मुहैया करने वाला और मोबाइल चोरी, चेन स्नैचिंग, डकैती जैसे अपराधों में मदद करने वाले संदीप सुंदरलाल, भरत प्रसाद सरोज, सुनील यादव और दुर्गेश उर्फे देवो ब्रिजभान यादव को वांछित घोषित किया गया। વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ અને વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક મહિનામાં અલગ અલગ સમયે 2 ચેન સ્નેચિંગના બનાવો બન્યા હતા અને બંને બનાવોમાં જે બાઇક ઉપર આવેલા આરોપીઓ હથિયાર બતાવીને ધમકાવીને ચેન સ્નેચિંગ કરેલું હતું। બંને બનાવોની ગંભીરતાને ધ્યાન રાખીને તાત્કાલિક તમામ જિલ્લાની તમામ ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી સાથે સાથે વલસાડ સિટી, વલસાડ રૂરલ તમામ કામે લગાડવામાં આવી હતી। જે બીજો જે બનાવ બન્યો હતો ચેન સ્નેચિંગનો, એ દરમિયાન સમગ્ર જિલ્લામાં નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધી દરમિયાન આરોપીઓ છે એ પારડી પીઆઈ ગઢવીએ એનો પીછો કર્યો હતો અને પીછો કરતા આરોપીઓ વાપીના કોઈ વિસ્તારમાં બાઇક ફેંકીને જતા રહ્યા હોય એવાની અમને હકીકત મળી હતી। વલસાડ સિટી, વાપી ટાઉન, વાપી જીઆઈડીસી ડુંગરા તમામ પોલીસ કામે લાગેલી હતી। આ જે ગુનાને અંજામ આપ્યો હતો એ બાઇક છે એને બિનવારસી કબજે કરવામાં આવ્યું હતું અને ગુનામાં એમણે પહેરેલા જેકેટ એની સાથે સાથે એક દેશી કટ્ટો પણ ત્યાંથી મળી આવ્યો હતો। બનાવોની ગંભીરતાને ધ્યાને રાખીને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો બનાવીને આ આરોપીઓ બાબતે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સ એકઠું કરવામાં આવ્યું હતું અને આ ઇન્ટેલિજન્સના આધારે ભિલાડ વિસ્તારમાંથી આ બંને આરોપી જેણે ચેન સ્નેચિંગ અને લૂંટ કરી હતી એ બંને આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે। બંને આરોપી જે આતમ સાહની અને બીજો જે આરોપી છે મોહમ્મદ હનીફ ઉર્ફે મુન્ના અંસારી, આ 2 આરોપીની આપણે ધરપકડ કરી છે। આ બંને આરોપીને પકડ્યા ત્યારે પણ એમની પાસે એક અન્ય બીજું હથિયાર દેશી કટ્ટો પકડી પાડવામાં આવ્યો છે અને બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે અને એમની જે વધુ પૂછપરછ કરી છે એની અંદર જે આ બંને આરોપીઓ છે એમના દ્વારા આ 2 જે ચેન સ્નેચિંગની લૂંટ કરી છે એની અંદર 2 બાઇક ચોરી કરીને આ લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો। સાથે સાથે આ ચેન સ્નેચિંગની લૂંટ કરવા માટે એમણે હથિયારો પણ એમના જે મિત્ર છે સંદીપ, સાથે સાથે સુનિલ અને ત્રીજો દુર્ગેશ, આ 3ની મદદથી હથિયારો પણ ઉત્તર પ્રદેશથી મંગાવેલા હતા। એટલે કુલ 2 આર્મ્સ એક્ટના ગુનાઓ, 2 બાઇક ચોરી, 2 ચેન સ્નેચિંગ વિથ લૂંટ અને 1 જૂની મોબાઈલ ચોરી, એમ 7 જેટલા ગુનાઓ ડિટેક્ટ કરવામાં વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે।